નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી શહેરમાં ક્રિકેટ પ્રેમીઓ માટે ઉત્સાહ અને રોમાંચનો માહોલ સર્જાયો છે. નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત નવસારી પ્રીમિયર લીગ એટલે કે એનપીએલની ચોથી સિઝન અશોક કપનો ભવ્ય પ્રારંભ ગાંધી કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો છે. નવસારી ભાજપ જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ સહિત અનેક મહાનુભાવોના હસ્તે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં શહેર અને જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડીઓ પોતાની રમતનું પ્રદર્શન કરી રહ્યા છે. આ વર્ષે પ્રથમ વખત પ્રોફેશનલ સ્તરે ફ્લડ લાઇટ્સ હેઠળ ડે નાઇટ મેચોનું આયોજન કરવામાં આવ્યું છે, જેને કારણે ક્રિકેટ પ્રેમીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટુર્નામેન્ટ 15 મેથી 30 મે 2026 સુધી યોજાશે. નવસારીના જાણીતા ક્રિકેટર જીતેન રામાનંદી પણ પોતાની ટીમ સાથે ભાગ લઈ રહ્યા છે. તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓમાનની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ તરફથી પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે, જેના કારણે સ્થાનિક ખેલાડીઓમાં નવી પ્રેરણા જાગી છે. એનપીએલનું મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ વધારવો અને છુપાયેલી પ્રતિભાને યોગ્ય મંચ પૂરું પાડવાનો છે. આયોજકોનું માનવું છે કે આગામી સમયમાં આ લીગ વધુ મોટા સ્તરે પહોંચશે અને નવસારીના ખેલાડીઓને રાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવશે. અને નવસારી ડિસ્ટ્રિક્ટ દ્વારા આજે ટુર્નામેન્ટ રમાઈ રહી છે. આજ પ્રથમ એનપીએલ 4 ની શરૂઆત થઈ રહી છે. આજે આ ટુર્નામેન્ટ ડે એન્ડ નાઇટ રમાઈ રહી છે અને આ ટુર્નામેન્ટમાં મારી એક પ્લેયરોને રિક્વેસ્ટ છે કે અહીંયા પોતાનું ટેલેન્ટ રજૂ કરે. એમના માટે એક સારું પ્લેટફોર્મ છે. આ લાઈવ થઈ રહ્યું છે અને દેશ વિદેશમાં આનું લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે. લોકો જોઈ રહ્યા છે. એ માટે ભાગ લીધો છે. આમાં 6 ટીમોએ ભાગ લીધો છે. કેટલા દિવસ ટુર્નામેન્ટ ચાલશે? આ 16 દિવસ ટુર્નામેન્ટ થશે.